श्रीवल्लभाधीश की मनोरथी 5100 रुपया यमुनाजीना वाटमा भेट आपी अने यमुनाजीनो वाट करावे छे। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। यह प्रसाद पाऊ श्री यमुना जी, यह प्रसाद
નાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ मत संप्रदायाधिपम श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजताम मम। सर्वप्रथम नंदनंदन श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदમાં दंडवत प्रणाम। अखंड भूमंडलाचार्य जगतगुरु थोड़क वधार जगतगुरु आचार्य चरण श्री महाप्रभुजी तथैव श्रीमद प्रभु चरण श्री गोसाईजीना चरणारविंदમાં दंडवत प्रणाम। आजना शुभ मनोरथना मनोरथी परम भगवदीय लाखाभाई वेकरिया तथा भगवानजी भाई वेकरिया वासुदेव भाई वेकरिया समस्त वेकरिया परिवार आजना मनोरथ में समुपस्थित जेतपुर संभागना धारासभ्य माननीय जयेश भाई रादड़िया साहेब, समुपस्थित आमंत्रित महंतश्री, आ मनोरथनो आनंद उठावा आवेला राजकोट थी अमारा उत्सव समितिना प्रमुख मनसुख भाई, सर्व आमंत्रित भक्तजनों, भाइयों बहनों, बाळको, परम आनंदनो विषय है। आजे दड़बी मुकामे भव्य मनोरथनो आयोजन अने तेमा भगवत प्रसाद, संकीर्तन, जय श्री कृष्ण आदिनो लाभ लेवा आप सर्व उपस्थित थया छो। आचार्य चरण श्री महाप्रभुजीए अत्यंत कठिन समय में आपड़ा पुष्टि संप्रदायનું स्थापन કર્યું અને सर्वप्रथम वैष्णव श्री दामोदर दास जी हरसानी जी ने पहलू ब्रह्म संबंध प्रदान करी अपना संप्रदायનો पायो नाख्यो। तमे वैष्णवजनों कोनी पाछळ चालो छो, कोई तमने पूछे तो वैष्णवजनोना मुख्य ध्येय बे, एक आपड़ा पुष्टि प्रभु श्री ठाकुरजी श्री कृष्ण एटले आपड़ा श्रीनाथजी बाबा अने आ मार्गना स्थापक स्वामिनीजी स्वरूप ठाकुरजीना अत्यंत प्रिय एवा आपड़ा श्री महाप्रभुजी अने श्री महाप्रभुजीए पहलू ब्रह्म संबंध जेमने आप्यु एवा प्रथम वैष्णव श्री दामोदर दासजी हरसानी जी पाछळ तमे बधा चाली रह्या छो। अने ए भगवदी बधा वैष्णव तत्प्रवृत्ति
એમના પાછળના 84 વૈષ્ણવ અને 252 ભગવદી. આ બધા ભગવદીઓનું જ્યારે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે જેમ ચતુર તોલવાવાળો હોય એ માલ અને વજન એ બેને એક સ્થિતિમાં લે, તે જ પ્રમાણે લૌકિક અને અલૌકિક આ બેને ત્રાજવામાં એક સરખા વ્યવસ્થિત રાખે એ ચતુર વૈષ્ણવ કહેવાય. કારણ આજના સમયમાં એક ઝાટકે બધું ત્યાગ કરીને માત્ર ભગવત સેવામાં લાગી જવું એ આજના કાલમાં કઠિન છે. જો ગુણ દોષ બધામાં હોય, પણ આપણા જે મર્યાદી વૈષ્ણવોની સૌરાષ્ટ્રની આખી પેનલ, આખો ક્રમ, અને સુરતમાં જઈને વસેલા અથવા રાજકોટ જામનગરમાં જે નિયમથી રહેવાવાળા વૈષ્ણવ, એ કોના રસ્તા ઉપર છે? હું માનું છું સ્વભાવમાં ફરક બધાને પડતો હોય, કોઈનો ઉગ્ર સ્વભાવ હોય. આપણે ગાયને માતાજી કહીએ, પણ ગૌ માતાજીએ કોઈક વાર જ્યારે હું નારાજ થઈ જાય તો 4, 5, 10 જણાને પાડી દે, એટલા બધા નારાજ થઈ જાય. તો માં પણ કોઈક વાર નારાજગી બતાડે. સ્વભાવ ભિન્ન ભિન્ન હોઈ શકે, પણ લૌકિકને ઓછો મહત્વ આપીને ભગવત સેવાને મુખ્ય મહત્વ દેવો, આ સંકલ્પ થવો એ પણ આજના કલિકાલમાં અત્યંત દુર્હ અને મુશ્કેલ છે. તો આપણા માટે ગર્વની વાત છે કે આજે વડીલોમાં કેટલા બધા પ્રમાણમાં મર્યાદી વૈષ્ણવ આપણા સૌરાષ્ટ્ર સંભાગમાં વિદ્યમાન છે. તમારે કેટલું સહેલું થઈ જાય મનોરથમાં, મર્યાદી વૈષ્ણવને આમંત્રણ દઈ દો એટલે બધું સંભાળી લે. અંદર અપરસ ગોઠવવી, ચૂલ ગોઠવવી ને બધું ભંડારની વ્યવસ્થા, પ્રેમથી પ્રભુને અરોગાવી અને વૈષ્ણવ આનંદથી પ્રસાદ લે. વૈષ્ણવ એક સમજજો, આજના કલિકાલમાં પોતાનાથી હટીને બીજાનો વિચાર કરીને પોતાના શરીરનો શ્રમ ત્યાં લગાડવો એ આજના સમયમાં મુશ્કેલ છે. આજની દ્રષ્ટિએ જુઓ તો જે લોકો આ સંસારને છોડીને અથવા તો એને અલ્પ કરીને ભગવત સેવામાં જે સમય આપી રહ્યા છે એ અમારા મર્યાદી વૈષ્ણવોને ખૂબ ખૂબ ધન્ય છે ને ખૂબ ખૂબ આશીર્વાદ. બીજા ક્રમમાં નિસ્વાર્થ ભાવે કીર્તન કરનારા કીર્તનિયા આવે છે. જો સ્પષ્ટ છે, શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે, અમત્સરૈઃ અલુબ્ધૈશ્ચ વર્ણનીયા સદા ગુણા. ભગવાનના ગુણગાન 3 પ્રકાર, એટલે કે ભગવાનની નામ સેવા 3 પ્રકારથી થાય. પેલું મહાત્મ્ય જાણો. મહાત્મ્ય એટલે પૂતનાને મારી શકે, અઘાસુર બકાસુરને મારી શકે, વાવાઝોડું આવે તોય બચાવી શકે. આ પહેલો વિભાગ. બીજા કીર્તન કરો, એમના યશને ગાઓ. જેમ લૌકિકમાં મર્યાદા માર્ગી ઓલું ગાય ને, દ્વારિકાના નાથ મારા રાજા રણછોડ છે. આ બધા યશ કીર્તિ ગાવા.
અને ત્રીજો પ્રકાર ભગવાનના ગુણને ગાવા. શ્રી આચાર્ય ચરણ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે, અમત્સરૈઃ અલુબ્ધૈશ્ચ વર્ણનીયાઃ સદા ગુણાઃ. પ્રભુના ગુણગાન કેવી રીતે ગાવા જોઈએ અને કયા ગુણગાન ફળે? અમત્સરૈઃ, બીજાને નીચો દેખાડવાની ભાવનાથી ક્યારે પણ ભગવદ્ ગુણગાન ગવાય નહીં. અથવા તો આ મોટો આ નાનો. હું માનું છું કે ઘણાને ભગવાન બધાને સ્વર અને તાલ, બિચારા નવા નવા કીર્તનિયા શીખતા હોય, પછી મોટા બધા કીર્તનિયા આવે એટલે ઓલા પાછલી લાઈનમાં બેસી જાય, પછી હજી એનાથી મોટા આવે એટલે ઓર ત્રીજી લાઈનમાં હેલાય. એને ફીલ જ હોય કે ભાઈ હવે આમાં આપણે હાલીએ એમ. પણ જે શ્રેષ્ઠ કીર્તનકારો હોય તેમણે શું ભાવના રાખવાની કે કોઈ નીચા ઊંચા નથી, બધાને પ્રેમથી શીખવાડો, સાથે ગવડાવો. માત્સર્ય દોષ ક્યારે? માત્સર્ય દોષ કેને કહેવાય? પર ઉન્નતિ અસહત્વમ માત્સર્યત્વમ. શાસ્ત્રમાં જે એની વ્યાખ્યા કરી છે, બીજાની પ્રગતિ સહન ન થવી, આવી જે ભાવના મારા તમારા કોઈના પણ હૃદયમાં જાગે ને એને માત્સર્ય દોષ કહેવાય. કીર્તનમાં આ દોષ ના આવવો જોઈએ. અમત્સરૈઃ અલુબ્ધૈશ્ચ, અને લોલુપતાની ભાવના કે આહા આપણી બેંક બેલેન્સ વધે ભગવદ્ ગુણગાન ગાઓ તો, આ ભાવના કોઈ દી ભગવદ્ ગુણગાનમાં રખાય એની. જો સ્પષ્ટ કહું છું, આ મહાપ્રભુજીની આજ્ઞા છે. અમને શું, અમને એમાં કાંઈ ઉલટાનું કોઈ આવું કરતો હશે ને એ અમને આમ જ કહેશે કે આ બાવા જો ને આવું આજ્ઞા કરે છે. પણ જે મહાપ્રભુજીએ કરી, તો આપણા સૌરાષ્ટ્ર સંભાગમાં હમણાં જુઓ તો 2 પ્રાણરૂપ છે. આપણા મનોરથ આટલા સુંદર થાય એમાં 2 પ્રાણરૂપ છે. એક આપણા મર્યાદી વૈષ્ણવ અને બીજા કીર્તનકાર. પણ કીર્તનકારોએ ખાસ આ ધ્યાન રાખવાનું હોય કે અમત્સરૈઃ અલુબ્ધૈઃ વર્ણનીયાઃ સદા ગુણાઃ. આપણા ગુણગાન કેમ ગાઈએ છીએ? નાનો બાળક હોય એ જ્યારે રડે કે અપ્રસન્ન હોય તો એને પ્રસન્ન કરવા માટે એનામાં કોઈ પ્રકારના ગુણ ન હોય તો પણ આપણે લૌકિક બાળકના ગુણ ગાઈએ તો કેવો રાજી થાય, મારા વખાણ કરે. એમાં આપણા ઠાકોરજી બી અલૌકિક બાળક છે. મદ ભક્તાઃ યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારી સ્થિતિ ક્યાં હોય છે? જ્યાં મારા ભક્તો મારું ગુણગાન ગાય. પણ કેવું ગુણગાન? અમત્સરૈઃ અલુબ્ધૈઃ. આવું ગુણગાન જ્યાં શ્રી ઠાકોરજીનું ગવાતું હોય ત્યાં શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને બિરાજે. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવજનો, હમણાં જ અમે ભીતરમાં ભોગ ધરવા ગયા. જુવાન કેટલા મરજાદી? આ જો આ એકાદ આવા જુવાન, એ મરજાદી નથી, એ હજી વેઇટિંગમાં ઊભા છે. અમારા ઋષિતભાઈ. તો નવયુવાનોમાં જે લોકોને આર્થિક રીતે વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાયેલી હોય અને જો સ્વમાર્ગ આપણા આચાર્ય અને આપણા ઠાકોરજી તરફ થોડોક પણ ભાવ હોય તો એવા યુવાનોએ ભગવત સેવામાં અવશ્ય જોડાવું જોઈએ. અમે એમ નથી કહેતા ઘરમાં હજી વ્યવસ્થા કાંઈ હોય નહીં ને તમે જોડાઈ જાઓ, નહીં, પહેલાં એમાં લાગો. લોકને સાચવવું પડે. 84 વૈષ્ણવમાં એવા વૈષ્ણવ હતા, શ્રી મહાપ્રભુજીના દર્શન કરે ને એવી આસક્તિ થઈ જાય, તરત શરણે આવે અને ઘરે જઈને કે અબ હમારે ઓ તુમ્હારે કોઈ નાતા નહીં, કોઈ સંબંધ નહીં. હવે આ જમાનામાં થોડી બેસે. ઉલટાના અમને કેવા આવે કે આ તમે શું આને ભણાવ્યું છે, બધું મૂકી દે છે. પણ જેને પ્રભુ કૃપાથી શ્રી ઠાકોરજીની ઈચ્છાથી જેને પોતાની વ્યાવૃત્તિનો વિભાગ વ્યવસ્થિત હોય તેમણે સેવા સંકલ્પ કરી. મર્યાદ એટલે શું છે? મર્યાદ એટલે લૌકિક મર્યાદામાં ન જોડાઈને
ઠાકુરજીની મર્યાદામાં રહીને પોતાનું જીવન યાપન કરવું આને કહેવાય મર્યાદા. મર્યાદી એટલે શું? આ તો તમે નામ એને ઓલો ફ્રીઝરમાંથી બરફ નીકળે પછી સાવ ધીમે ધીમે નાનો થઈ જાય ને એમ મર્યાદી હતું, જે ખાનપાન, સેવા, વાણી અને વ્યવહાર આ બધામાં મર્યાદાનું પાલન કરે તેને શું કહેવાય? મર્યાદી. અને પછી તમે એને બગાડીને કર્યો છે મર ને જાદી. અમારે ત્યાં જામનગરમાં જેવો કિસ્સો બધેલો. પેલા મહાપ્રભુજી બેઠક જતા ને તો ઓલું બેઠો પુલ આવતો આ નાગમતી ઉપર, એટલે આ રંગમતી નદી ઉપર. તો હા નહીં, આ મહાપ્રભુજી બેઠક છે ને ત્યાં પેલા નીચો પુલ હતો, આ યાદ છે બધાને, ધ્યાનમાં છે. એક બિચારા મર્યાદી વૈષ્ણવ માજી એ ઘરેથી અપરસ કરીને જતા હતા. જે પુલ બનેલો હોય ને ઓલા ફૂટપાથ જેવું હોય ને એના ઉપર ધીમે ધીમે ચાલતા જતા હતા. સામેથી કોઈ વ્યક્તિ આવતો હતો, એટલે આમણે કહું કે દૂર રહીયો, મેં મર જાતી હું. આ બાજુ નદી, એના ઉપર ઊભા રહી ને સામે એમ કહે કે મેં મર જાતી હું. એટલે ઓલા ઓર પકડવા ગયો કે ક્यों મરતી એમાં. તો ઓલા કે આ દૂર રે, જેને તમારા ગામડામાં છેટારીઓ કહે ને તેનાથી બધાને એલર્જી છે. તો કે દૂર રે કે નહીં મેં તો મર જાતી હું. એટલે નતા છોડાવો તો પકડી દે કે ભાઈ તું ના મર, અહીંયા પાણી છે ક્યાંક. તો મર્યાદી હતું, એમાંથી ધરાર બેસાડીને મર્યાદી કર્યું. પણ કુલ મિલાવીને ભોજન મર્યાદા, સેવા મર્યાદા, વાણી મર્યાદા અને વ્યવહારની મર્યાદા, આ ચાર જોડાય ને ત્યારે મર્યાદી બને. એટલે ઘણીવાર ઠાકુરજીની મર્યાદા ક્યાંક તૂટે અને મર્યાદી વૈષ્ણવથી પ્રાચીન સમયમાં ક્યારેક ઉગ્ર થવાતું તો યુવાનોને પસંદ ના આવતું. પણ એ વ્યવહારને અમારા મર્યાદી વૈષ્ણવોએ સરળ કરીને આજ બધાનો સમાવેશ મનોરથ અને ભગવત સેવાના માધ્યમથી વિશેષ થાય એવો પ્રયાસ મર્યાદી વૈષ્ણવ પણ કરી રહ્યા છે. અમારા કીર્તનકારો, જો સૌરાષ્ટ્રના જે અલુબ્ધ કીર્તનકારો છે એનો અમને આજ ભારોભાર માન છે. અલુબ્ધ. તો આ રસ્તો કોનો છે? ભગવત ગુણગાન ગાવો, ભગવત સેવા કરવી. આ રસ્તો શ્રી દામોદર દાસજી હરસાની પ્રવૃત્તિ પ્રારંભ કરીને જે આપણા પ્રાચીન વૈષ્ણવ થયા એનો રસ્તો છે. અને ઠાકુરજીને આવું ગમે છે. જો લૌકિકમાં પણ રાતે 2 વાગે ભૂખ્યો બિચારો પતિ આવે અને જો પત્ની જાગીને એના માટે સુંદર ગરમ ગરમ રસોઈ કરીને લેવડાવે. જો આ દુનિયાનો નિયમ છે, કોઈ તમારા માટે ભોગ દેશે ને તો મનુષ્ય અગર જો સાચો હશે, ક્રૂર નહીં હોય, તો એ મનુષ્યને દયા આવવાની જ છે, પ્રેમ આવવાનો જ છે ને કોઈ રોકી શકે એમ નથી. એમ જ આપણા માર્ગમાં મર્યાદ છે એ ખાલી કોઈ સિમ્બોલ નથી. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને શોખ મોજને છોડી ને માત્ર ઠાકુરજી માટે જીવન જીવવું, આ મર્યાદ છે ને આ જે વ્રત ધારણ કરે છે પ્રભુ કંઈક ને કંઈક એના ઉપર કૃપા દ્રષ્ટિ અને પ્રેમ દ્રષ્ટિ અવશ્ય રાખે છે. અમે તો આ ઇતિહાસ જોયો છે કે જૂના જેટલા મર્યાદી વૈષ્ણવના સંતાનો હતા બધા શેઠ, બોલો એવા સુખી સંપન્ન બધા. પછી પાછા એ સંપન્ન થયા પછી એ પાછા ન લે મરજા. હવે તમે જુઓ છો કે આગળ કેડી કંડાયેલી એટલી સરસ ચાલી આવે છે, આગળ લ્યો. એટલે મારો કહેવાનો તાત્પર્ય અહીં એ છે કે આજની સ્થિતિ મેં જ્યારે જોઈ તો અમારા મનમાં એવો એક ભાવ ઉત્પન્ન થાય છે કે આ હાલાર સંભાગમાં અમુક યુવાનો કે જેને વ્યાવૃત્તિથી અનુકૂળતા સાનુકૂળતા હોય એમણે ભગવત સેવાના માર્ગ ઉપર અવશ્ય આગળ વધવું જોઈએ
અને ભગવત સેવા પધરાવીને શ્રી ઠાકોરજી સાથે અવશ્ય જોડાવવું જોઈએ. ઘણાને અમે આજ્ઞા કરીએ કે હા વિચાર તો છે, કરતાં કરતાં સફેદ વાળ આવીને સાવ બૂઢો થઈ જાય ત્યાં સુધી વિચારતો જ રહીએ. ભાઈ એટલો વિચાર ન કરો. આ માર્ગનો આસ્વાદ એવો છે કે એ સ્વાદ જેને એકવાર લાગી જાય એને પછી અન્ય સુહાતું નથી. એટલે ભગવત સેવાના તમે અધિકારી છો, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરીને આ માર્ગ તરફ આગળ વધ્યા છો, તો ભગવત સેવાને સ્વીકાર કરીને ભલે મિશ્રી ભોગ ધરો, સૂકો મેવો મિશ્રી ભોગ, લીલો મેવો ઝારીજી ભરવાનું, જેના જેટલો સામર્થ્ય હોય તેટલું કરો, પણ ભગવત સેવા કરો. વૈષ્ણવજનો એક વાત તમે પાકી સમજજો, તમે હાથમાં તુલસી લઈને જો શ્રી ઠાકોરજી સમ્મુખ બોલ્યા છો કે હે કૃષ્ણ હું આપનો દાસ છું, દાસને સેવા કરવી પડશે, આ જન્મમાં બચી જશો તો આવતા જન્મમાં પણ સેવા કરવી પડશે, છૂટી નહીં શકો, એ વાત પાકી માનો. આપણા ધણી ઠાકોરજી છે, આપણે એના દાસ છીએ, એ સેવા કરાવે ને આપણે સેવા કરવી એ આપણો બ્રહ્મ સંબંધ પછીનો સીધો અધિકાર છે. તો વિશેષ યુવાનો જોડાય તો આગળ આપણી આ પરંપરા ન કરજો. જો એક સમય એવો આવશે કે તમારે બારે જમવાનું દેવું પડશે ને આવી સ્થિતિઓ હવે આવવા પણ લાગી છે. હવે મનોરથનો માધ્યમ ને પ્રસાદ પેટમાં ન પહોંચે અને ઓલા કેટરસવાળા અમને ત્યાંથી તૈયાર થઈને આવે, એ મન ઉપર અસર ન કરે, સાત્વિક અસર ન કરે, એ રાજસી અસર કરે, તામસી અસર કરે, સાત્વિક અસર ન કરે. પ્રસાદ લેવડાવવા પાછળનું કારણ એ કે જેવું અન્ન તેવું મન. જો ભગવત પ્રસાદ તમારા પેટમાં જશે તો કંઈક ને કંઈક ઠાકુરજી કૃપા કરી ને આગળ તમને સેવા માટેની કૃપા શ્રી મહાપ્રભુજી ઠાકોરજી અવશ્ય કરશે. પણ જો પ્રસાદ પેટમાં નહીં જાય, જે પ્રકારનું અન્ન જશે તેવું જ મન અને તેવી જ આગળ વ્યવહાર થશે. આજે કીર્તનકારો ઠાકોરજીની કૃપાથી સુરતમાં પણ અને આપણા સંભાગમાં પણ હવે ઘણા યુવાનો, કેમ કે એમાં કાંઈ સ્નાન કરવા ન પડે, મેંડ બાંધવી ન પડે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ફટ પેટી બાજુ લઈને બેસી જાઓ. હમણાં આમાં અપરસ કરાવવાનું ચાલુ કરો, અડધા થઈ જાય કીર્તન. બોલ એટલે થોડુંક સહેલો રસ્તો છે, એટલે બધા છો, પણ જિંદગીભર બધા ગુણગાન ગાઓ, જેના ગુણગાન ગાઓ એની સેવા ન કરો તો જો ઘણા વરરાજા એવા હોય કે મને કે છોકરા એવા હોય કે પસંદ કરવા જાય, આવીને પૂછે બધા શું કેવું લાગ્યું, કે ના સારું છે. તો કે હવે શું જવાબ દેવો છે કે ના પાડી દો. અરે પણ તું સારું કહે છે, તમે બેસીને રોજ કે લાલ કે ગુણ ગાવું, અરે ગુણ ગાવું તો પછી સેવા કરો, પધરાવીને ગુણ જ ખાલી ગાતા રહેશો, સેવા નહીં કરો. તો કીર્તનકારોને પણ આ સ્થિતિમાં આવીને પછી આગળ વધવાનું છે, શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે. આ રીતે સેવામય જીવન જ્યારે પુષ્ટિમાર્ગી વૈષ્ણવનું વીતશે, જોજો લૌકિકમાંય આનંદ રહીએ, વ્યાપાર ધંધા એમાં પણ પ્રસન્નતા રહીએ, અને ભગવત સેવા કરો એનો એક અલગ એક વિશિષ્ટ આનંદ, આ લોકથી અલગ એક આનંદ છે. વિશેષ ન કહેતા આજે ખૂબ સુંદર મનોરથનું આયોજન લાખાભાઈએ કર્યું. મારા આત્મીય જયેશભાઈ રાદડિયા આવ્યા છે. ખાલી એમના વખાણ કરવા માટે નથી કરતો, પણ ગજબ દોડવાવાળા. મને તો યાદ છે, અમે તો જો સાવ નાના હતા કેટલા ખાત મુહૂર્ત અને કેટલા નાના કાર્યક્રમ એમના ગૌલોકવાસી પિતા વિઠ્ઠલભાઈ સાથે અમે કર્યા છે. હજી આજના જમાનામાં જયેશભાઈ કયો લલિતભાઈ એમને જે મહેનત કરવાનો ફિલ્ડ છે એના કરતાં 100 ગણો કઠિન ફિલ્ડ વિઠ્ઠલભાઈ વખતે હતો. રોડ એટલા એ વખતમાં હજી એટલા સારા નહોતા, વ્યવસ્થાઓ નહોતી, મોબાઈલ નહોતા, ઓલો
ઓલા જૂના બધાને તો ખબર છે, ઓલા ટ્રંક કોલ લાગતા. આજ સમાચાર જે પહોંચાડવો હોય ને ત્રીજે દિવસે જઈને એ સમાચાર પહોંચે ઓલા ને. એ જમાનામાં તાર આવતો ને એ તો કોક પોગી જાય તો જ તાર આવતો, નકર સારામાં તાર ના આવતો પેલા. એવા બધા એ જમાના. ને એના પછીનો જે વિઠ્ઠલભાઈ આ ક્ષેત્રમાં આટલા દોડ્યા, એ જમાનો કઠિન હતો. રાત દિવસ એમણે એક કર્યા. ને આ જયેશભાઈ પણ એ જ રીતે એ કોઈ પ્રસંગ ચૂકાવો નહીં, યથાશક્ય દોડે છે. આવા આપણા વૈષ્ણવ સમાજના બાલક એટલે કે યુવા એવા જયેશભાઈ આજે આ સંભાગ એટલે જેતપુર અને એ બાજુના સંભાગનું સુકાન સંભાળી રહ્યા છે. એમને અમારા ખૂબ 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 ધન્યવાદ. ખૂબ બસ આવા સ્વસ્થ રહો, ખૂબ આગળ વધો. મનોરથી પરિવારનો સર્કલ ભારે મોટો, ન દેતા 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 હજી આને દઈ દો આમંત્રણ. પછી જેમ જેમ લિસ્ટમાં યાદ આવે રેવાય નહીં, એવું થતું હતું ને, રેવાય નહીં, આમંત્રણ દેવાય. પણ તમે સમાજ વચ્ચે રહો, સ્નેહ રાખો તો બધી જગ્યાએ શુભમાં અલૌકિકમાં બધે આમંત્રણ દેવા જ પડે અને દેવા જ જોઈએ. આ બહાને અન્ય માર્ગીય પણ જ્યારે આપણા પ્રસંગમાં આવે તો આ બધી આ શું છે? આપણી એકતા છે. આ જેમ 5 આંગળીઓ અલગ છે એમ નથી, આ જો બધી આંગળીઓ આમ જોડાયેલી એક. આ પુષ્ટિ સંપ્રદાયની આપણી એકતાનો મોટું દર્શન એ આવા ભવ્ય મનોરથોમાં વૈષ્ણવ કરતા હોય છે. હમણાં ટૂંક સમય પહેલાં પૂજ્ય શ્રી દાદાજીના ઉત્સવને ધ્યાનમાં રાખીને સમય અને મુહૂર્ત અનુસાર રાજકોટ ખાતે અમારી ઉત્સવ સમિતિ દ્વારા વૈષ્ણવ સમૂહ લગ્નનું આયોજન થયું. હવે આપણો કેટલો બધો સમાજ છે, થોડી અમારી પણ ગલતી છે. અમને શું બહુ પ્રચાર પ્રસાર કરતાં ઓછું ફાવે, એડવર્ટાઇઝમેન્ટ અમને ઓછું ફાવે છે. ઘણીવાર શાસ્ત્ર ચર્ચા કે શાસ્ત્ર વિષયની ચર્ચા ચાલી જાય તો બધું આમંત્રણ દેવાનું ભૂલાઈ જાય, કોઈક વાર અમારે એવું થઈ જાય. પણ ઠાકુરજીની કૃપાથી આજે આ પાછલા 8 વર્ષથી ત્યાં દાદાજીનો ઉત્સવ મનાવાય છે. પાછલા 4-5 વર્ષથી સમૂહ લગ્ન થાય છે. આપણા વૈષ્ણવ સમાજમાં જ કેટલાને ખબર નથી. બોલો, કેમ તમે નથી જાણી શકતા? કેમ જાણતા નથી? કેમ પ્રચાર નથી કરતા? શું સમાજ સેવા બીજે જ થાય છે, પુષ્ટિ માર્ગમાં નથી થતી? તમે શ્રીનાથ દ્વારાથી પ્રારંભ કરો. અન્ય એટલા બાળકો વડોદરામાં કયો, અમદાવાદમાં કયો, સુરતમાં કયો, રાજકોટમાં અને જામનગરમાં, અમે લોકો પોરબંદરમાં પુષ્ટિ સંપ્રદાય તરફથી ગૌરક્ષા, અન્ય નાના મોટા કાર્યો, વિવાહના કાર્યો બહોળા પ્રમાણમાં થાય છે. પણ અમે બધા બાળકો એટલા ભોળા છે કે બધા મારા પ્રચાર કરતા જ નથી આવડતું. બોલો, તો ફરજ કોની બને? તમારા વૈષ્ણવની બને કે જ્યાં સત્કાર્ય સદભાવનાથી જ્યારે પુષ્ટિ માર્ગનું કાર્ય અથવા સમાજનું કાર્ય કરવામાં આવે તો વૈષ્ણવનું કર્તવ્ય છે કે એણે દરેક કાન સુધી એ વાત પહોંચાડવી જોઈએ. આજે 250-300 ઉપર લગ્ન આપણી ઉત્સવ સમિતિ દ્વારા અમારે મનસુખભાઈ જો અહીંયા બધા બેઠા જ છે, કુલ આ 5 વર્ષમાં 300ની આસપાસ આપણા લગ્નનો અંદાજિત રેશિયો પહોંચ્યો હશે. તો આજ 300 એવા વૈષ્ણવ પરિવારો કે જે પોતે એટલી ભવ્યતાથી વિવાહ આદિ ન કરી શકે, એનું ભવ્યતાપૂર્વક એમના વિવાહ અને સારામાં સારું જેને તમારે કર્યાવર કહેવાય એ દઈને કાર્ય કરે. તો ખાલી બસ મનોરથમાં બેસવું અને એ જ કાર્યની એની સાથે આપણા સંપ્રદાય દ્વારા જે સદભાવનાથી વિશિષ્ટ કાર્યક્રમ કાર્ય થાય એનો પણ પ્રચાર વૈષ્ણવોએ અવશ્ય કરવું જોઈએ, તાકી દરેક વર્ગ સુધી એ વાત પહોંચે કે આપણો પુષ્ટિ સંપ્રદાય કેટલું મહાન કાર્ય કરે છે. આ શ્રીનાથ દ્વારામાં તમે ગૌશાળા જુઓ, કેટલી તાદાદમાં ગાયો છે. તમે અન્ય મંદિરો અમારા શ્રી મોટી હવેલી 200 ઉપર ગાયો, પછી જુનાગઢ જુઓ, બધે જુનાગઢ મોટી હવેલી, પછી અમારે શ્રી વિઠ્ઠલેશ ભવન, અમારે શ્રી નવનીત કાકાજીનું, બાલકૃષ્ણલાલજી કાકા, કેટલા બધા સામાજિક કાર્ય છે. અન્ય બધા જ જે બાળકો આપણા બિરાજ છે
કંઈક કંઈક નાનું મોટું બધા કરતા રહે છે, કોઈ ખાલી નથી બેસતું. પણ આપણો વર્ગ એવો છે કે ખાલી જે હવે હમણાં અહીંથી અમે જાશું ને એટલે અમારે જે બોલાવી દઈએ, પછી પ્રચાર વચાર કાંઈ કરવાનું નથી. આવી જે ન બોલાવો એવી જે બોલાવો કે જેમાં તમે માર્ગનો કાંઈક પ્રચાર પ્રસાર કરી શકો, લોકોને બતાવી શકો કે આપણા માર્ગ દ્વારા શું શું કાર્યો થાય છે. તો વિશેષ ન કહેતા આજના આ સુંદર મનોરથ માટે, ભવ્ય મનોરથ માટે અમે લાખાભાઈ, ભગવાનજીભાઈ, વાસુદેવભાઈ ત્રણેય ભાઈઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. સમસ્ત વેકરિયા પરિવારને આશીર્વાદ, અમારા જયેશભાઈને પણ ખૂબ આશીર્વાદ, ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનોને હૃદયથી ખૂબ આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ. ધન્યવાદ. વેકરિયા પરિવાર, લાખાભાઈ નારણભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ નારણભાઈ વેકરિયા, વાસુદેવભાઈ નારણભાઈ વેકરિયા, વેકરિયા પરિવારના ભાવને કે જેનો ભાવ હતો કે હું મનોરથ કરું છું, પણ એ મનોરથ એટલે મનનો મનોરથ, અને મનોરથમાં આજે જે વલ્લભાચાર્ય કુળ વંશ અને જેને આપને આશીર્વાદ આપ્યા છે આજે કે આ વેકરિયા પરિવાર સુખ શાંતિ ને સમૃદ્ધિ લે, પણ મનમાં જે ભાવ જાગ્યો અને મનોરથ કર્યો એ મનના ભાવ આજે આપ સૌ પણ ઉપસ્થિત છો વૈષ્ણવજનો, તો એમની હાજરીની પણ નોંધ લે છે વેકરિયા પરિવાર, અને એમના આશીર્વાદ આપણા સૌ ઉપર રહે એવી સૌની નામી અનામી કદાચ અહીંથી નોંધ ન લેવાય, પણ સૌની હાજરીની ઉપસ્થિતિની નોંધ એ લે છે. ખોડલધામ સમિતિની મહિલા સમિતિ પણ ઉપસ્થિત છે, એમની પણ હાજરીની નોંધ લઈએ છીએ. કાલાવડ જોડિયા ધ્રોલના ધારાસભ્ય માન્ય મેઘજીભાઈ ચાવડા પણ ઉપસ્થિત છે, આરસી ફળદુ સાહેબ પણ ઉપસ્થિત છે. સૌની પણ આ તકે આપણે હાજરીની નોંધ લઈએ છીએ. અને વલ્લભાચાર્યની સાથે વર્ષોથી આજે દાદા જોડાયેલા, હંસરાજ બાપા જોડાયેલા હોય, અને એમનો પરિવાર વિઠ્ઠલભાઈ, કારણ કે આ વિઠ્ઠલભાઈ નું તો કદાચ દળવી કહી તો મોસાળ કઈક મામાનું કામ કઈક કનોડાનું પાડોશી કામ કહીએ તો દળવી સાથે જેનો નાતો રહ્યો છે. અને જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત છે, તો રાદડિયા સાહેબ આ તકે આપનું પણ, કારણ કે આપ વૈષ્ણવ જ છો અને વૈષ્ણવ પરિવારની હાજરીની નોંધ એ સૌની હાજરીની નોંધ છે, તો જયેશભાઈ આપની પણ આ તકે હાજરીની નોંધ લઈએ છીએ. થોડી વાર બધા શાંતિ જાળવજો. જય શ્રી કૃષ્ણ બોલાય, જે બોલાય એટલે બધા જે પાછળ બોલજો, જય શ્રી કૃષ્ણ બોલાય એટલે જય શ્રી કૃષ્ણ બોલજો. એટલી વાર શાંતિ જાળવો. વચનામૃતમાં તો વાતું કરતા હતા, પણ આમાં શાંતિ જાળવો. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. श्री साते स्वरूप की जय. श्री मदन मोहन लाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री हरिराय प्यारे की जय. श्री वल्लभराय प्यारे की जय. श्री रसाद्र राय प्यारे की जय. श्री प्रेमार्द्र राय प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. અમારા બાપા શ્રી નારાયણ બાપાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અમારા બાપા શ્રી નારાયણ બાપાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અમારા દાદા શ્રી નારાયણ બાપાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. અમારા ભાઈ શ્રી જ્યોત્સનાબેનના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અમારા ભાઈ શ્રી જ્યોત્સનાબેનના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અમારા ભાઈ શ્રી જ્યોત્સનાબેનના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय। जय। श्री ब्रजभूषण लाल प्यारे की जय। जय। श्री ब्रजभूषण लाल प्यारे की जय। जय। श्री गोवर्धन नाथ की जय। जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री साते स्वरूप की जय। श्री मदन मोहन लाल प्यारे की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री ब्रजभूषण लाल प्यारे की जय। श्री हरिराय प्यारे की जय। श्री वल्लभ राय प्यारे की जय। श्री रसाद्र राय प्यारे की जय। श्री प्रेमाद्र राय प्यारे की जय। बोलो समस्त वल्लभ कुल परिवार की जय। सोई तारे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे आए सोई तारे जे जना शरण आए सोई दीन दयाल प्रकट पुरुषोत्तम दीन दयाल प्रकट पुरुषोत्तम वल्लभ राज ललारे जन शरण आए सोए तारे दीन दयाल दीन दयाल प्रगट पुरुषोत्तम वल्लभ राज ललार जय जना शरण आए सोई जितनी रवे छाया की कनिका जितनी रवी छाया की कालिका तितने दोष हमारे आज तने रवि छाया की कनिका तितने दोष हमारे
લખધર માથે શંખ ચક્ર વપુ मानिक चौंदय मानिक चौंदय प्रभु के गुण ऐसे महापति उधारे जे जन शरण आए सोए तारे अब मानिक चंदय प्रभु के गुण ऐसे महापति उदार जे जन शरण आए माला कंठ तिलक दर माथे माला कंठ तिलक दर माथे संकट वधारे माला अमाला कांद तिलक दर माथे शंख चक्र वधुधा प्रभु के गुण ऐसे प्रभु के गुण ऐसे महापति उधारे उधारे शरण आए सोई तारे हमारे चंद्र प्रभु के गुण ऐसे महापति कयुदारे महापति कयुदारे जय जन शरण आए सोई શ્રીજી બાવાને મળવાના બ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના હાલો રે હાલો રે હાલો બ્રજમાં જવાના હાલો રે હાલો અમે બ્રજમાં જવાના મારો વાલો બિરાજે ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે શ્રીજી
ભેટી પડવાના, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના. હાલો રે હે હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. દ્વારે આનંદ આવશે, શ્રીજીના દ્વારે આનંદ આવશે. પોતાના જાણી વાલો હૈયે લગાડશે, પોતાના જાણી વાલો હૈયે લગાડશે. હે હૈયાની વાત અમે કાનમાં કહેવાના, હૈયાની વાત અમે કાનમાં કહેવાના. હાલો રે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. શ્રીજીના દ્વારે મોરલિયા બોલે, શ્રીજીના દ્વારે મોરલિયા બોલે. હે શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે, શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે. હે હેતના ગિલોળે અમે રે ઝૂલવાના, હેતના ગિલોળે અમે રે ઝૂલવાના. હાલો રે હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. સાથે વ્રજમાં ફરીશું, વલ્લભ કુળની સાથે વ્રજમાં ફરીશું. 84 કોશની પરિક્રમા કરીશું, 84 કોશની પરિક્રમા કરીશું. હે રમણ રેતીમાં અમે પાવન થવાના, રમણ રેતીમાં અમે પાવન થવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના.